પોઈન્ટર્સ માટે ફોન કરેલો કે કિંજલ આપણે કયા કયા ટોપિક્સ પર વાત કરી શકીએ જે તમે સજેસ્ટ કરો. તો કે મેં થોડું છે ને એક નવું સ્ટાર્ટ કર્યું છે સ્ટાઇલિંગ ને. મેં કીધું ક્લોધિંગ છે. તો હસવા લાગે, અનકન્ટ્રોલેબલ હસવા લાગે. મેં કીધું શું થયું? કે મેં ફ્લોરિંગનું નહીં ચાલુ કર્યું. મેં કેમ કહું કે આ ડાંબર પાથરે છે, હું શું લેવા વિચારું? અને પછી હસવા જ લાગી. પછી મેં કીધું મેં ક્લોધિંગ બોલ્યું. આઈ થોટ કે યુ બીંગ ચિરાયું, તમે કંઈક એમાં કંઈક જોક માર્યો. મેં એટલે આમ લોકોને ફોન કરીને એ સિમેન્ટ લગાવ્યું રેન્ડમ સેલિબ્રિટી. અરે મલારભાઈ પેલો આરસીસી પથરાઈ ગયો કેવું? યાર આ સિન્ડ્રોમ બહુ છે. હવે કશું રેન્ડમલી બી કશું બોલતો હોય ને તો લોકો, આ કોમેડિયનનું સાઈડ ઇફેક્ટ છે કે તમે કશું રેન્ડમલી બી સિરિયસ બોલતો હોય ને તો હસવા લાગે. અરે પેલું જ કે તમે આ શો પતી જાય ને એટલે લોકો આવે તમે કાયમ આટલા ગંભીર જ રહો. અરે તો હું કઈ 24 કલાક હસ્યા થોડી કરું, કઈ ગાણા જેવી વાત કરે છે. એટલે મેં તો છે નાનો એક ઉપાય કાઢ્યો. કોઈ કહે તમે આટલા ગમે, મેં કીધું સોરી મેમ, હું જે જોકર બનું છું નાક પર ટામેટું લગાવીને, એ મારી માએ સમારી નાખ્યું ગઈકાલે, એટલે બાકી હું તમને હસાઈ દઉં જોકરનું આવું કરી એન્જોય.